એક બીજો પ્રશ્ન છે, એ શ્રીમદજીમાં જ આવે છે. ચોથા ગુણસ્થાન પહેલા ઉપદેશક હોવાના જોઈએ, એટલે એમાં શું કહેવાનો આશય હશે? યથાર્થ ઉપદેશ તો જો મુક્તિનો માર્ગ જાણે એ જે આપી શકે ને, એટલે યથાર્થ ઉપદેશક તો એને જ કહેવાય કે જે આત્માને જાણતા હોય તે જ યથાર્થ વાત કરી શકે છે. જેને મુક્તિનો માર્ગ પ્રગટ થયો, અંદર સ્વાનુભૂતિ પ્રગટ થઈ, તે જ સાચો ઉપદેશ આપી શકે છે. બીજું તો જે હજી સમજ્યા નથી એને ઉપદેશ આપે એ તો બધું એમ, પણ આત્માથી હોય અને ગુરુ આગળથી સાંભળ્યો હોય, ગુરુનો આશય સમજીને એવા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જાણીને એમ ઉપદેશ દેતા હોય તો એ વાત જુદી છે. બાકી બરાબર યથાર્થપણે ચાળે પડખેથી ઉપદેશ દેનારા તો જેને સમ્યક દર્શન પ્રગટ થયું તે આપી શકે છે. ગુરુ આજ્ઞાથી ઉપદેશ આપે તો વાંધો નહીં, ગુરુને આજ્ઞાથી આપે તો એમાં વાંધો નથી. પુરુષ આપે અથવા સત્પુરુષનો આશ્રય, જે ગુરુએ કીધું એ આશય સમજીને, ગુરુને આજ્ઞાથી અથવા એમનો આશય સમજીને એવો આત્માથી ઉપદેશ આપે તો એમાં વાંધો નથી.